રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તુર્કી દ્વારા Su-24 વિમાનને તોડી પાડવાની ઘટનાને તેની એક મોટી ભૂલ માની. પુતિને તુર્કી પર આરોપ લગાવ્યો કે રશિયાના વિમાનને એટલા માટે તોડી પડાયું હતું કે જેનાથી કથિત ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટથી મળનારી તેલની જરૂરિયાતની રક્ષા કરી શકે. પુતિને આ વાત પેરિસમાં ચાલી રહેલા જળવાયુ પરિવર્તન સંમેલન દરમિયાન કહી હતી, જે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અમને દુર્ભાગ્યપૂર્ણ જાણકારી મળી છે કે મોટી માત્રામાં બનાવવામાં આવેલું તેલ તુર્કી મોકલવામાં આવે છે અને તેનું નિયંત્રણ ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટના હાથમાં છે. તેથી અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા વિમાનને એટલા માટે તોડી પડાયું હતું કે અમે તેના પુરાવા ન મેળવી શકીએ, ખાસ કરીને તે બંદરો પર જ્યાં તેલના ટેન્કરને ભરવામાં આવે છે. બીજી તરફ તુર્કીએ આરોપોનું ખંડન કરીને સ્પષ્ટતા કરી હતી કે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ હવાઈ હુમલામાં અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધન સેનાને સાથ આપી રહ્યા છે. તુર્કીની સરકારે વિમાન તોડી પાડવા મામલે માફી માંગવાનો પણ ઇનકાર કરી દીધો છે.